જમ માટો દેવા આવે છે, રોજ બધાને ઘરે આવે છે, પણ જેથી તમે ગુરુ કરશો ને તેથી એ ઘર ભૂલી જશે, નહીં આવે કે આ ઘર આપણો નથી. આપણે કહીએ ને ચાલો આશા જાય બ્રહ્મધામમાં, છોડો આ જુગરાની આશા, આ જુગ માયા કર્યા ફન, સર્વે કાળના કરાશે. આ બધો કાળનો કરાશો. પણ એમ કીધું સફેદ સિંહાન સંત તમારા સામના વિના રવિચંદ્ર અજવાળા, ત્યાં તમે પહોંચી જાઓ ને તો પછી કે જમણા જાય નિરાશા. એ ઘરે જમ ના આવે. એક વખત એ અજવાળું તમે જોઈ જાઓ, પ્રકાશ જોવો ને, એ ઘરે જમ કોઈ ઓછીકું ન કરે. નકર તો કાળ છે બધાને ખાઈ જવાનું છે. કાળના કોડિયા તો આપણે સહીએ ને, કાળ એક દી બધાને મૂકવાનો નથી. પણ જેના ઘરે આ જે ગુરુમુખી છે ને એના ઘરે કાળ નહીં આવે. 100% વાત કરું, મારા ઘરની વાત નથી કરતો. અમે બોલી કુંભારામની વાણી ઉપર બોલીએ છીએ, કુંભારામ બાબુના સત્સંગ ઉપર પહેલે અમે ના બાલકા છીએ, અમે શીખેલા છે, હું બોલીશ. મારા ગુરુમાં જે હું શીખડાયું છે બોલી છે કે તમે અમારે હાલશો તો તમે કુંભારામ જ છો. કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયને વશ કરો. તમે જ કબીર થવું એમાં બીજી મોટી વાત નથી કે તમે 5 ઇન્દ્રિયને જીતો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન, અને જીતી લો. અરે બધાને જીતવાની જરૂર નથી, મનને જીતો તો બધું જીતાઈ જાય. એક મનને જીતો એટલે બધું જીતાઈ જાય. મનને વશ કરો, બસ. મન વશ થઈ જાય તો તમારો બેરો પાર. કાંઈ કરવાની જરૂર નથી. એક મનને જ વશ કરવાનું શીખવાનું છે ને. હાવ મોજું છે, અઘરું નથી. કોઈ ડર ન રાખો. ડર રાખ્યા વગર ગુરુને સામે આવો, પછી ગુરુને પૂછો. જો તમને એ માર્ગે ન મૂકી દે તમે ગુલામ બની જાય. 100%ની વાત સાચી. કુંભારામ જો ઘેટા ચારતા થઈ ગયા, તમે કેમ ન થઈ શકો?